આહા જીવડો જીવડો આ બાજુ તો મોટી 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 આહા લાકડો જેવડી થઈ ગઈ અને જીવડો લે બાજરી મને લેરો લાગી સર લેરો લાગી તો પેલું ગીતે મને જૂનું પેલા જૂનું આપણા ગઈડોનું ગીતે યાદ આવી ગયું ઓહો પાટણ શહેરનું બાજરિયું વાહ મારી બાજરી વાહ તને કેટલી મહેનત કરીને ઉછેરી છે પેલું પોણી પઈ પઈને પેલું શું કહેવાય પેપલડી પોણી પઈને મોટી કરી રે એમ મોટી કરી હે મોટી બાજરી આહા બાજરી ખાવ 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 ચોર ખાય મોર ખાય બધું એ મારે ખાવાનું છે આ બધું ખબર છે ભાઈ બધું કે બધું એ મારે જ ખાવાનું છે કારણ કે મહેનત કરીએ પછી ખાવું તો પડે જ ને બાજરી હારી આવી છે અમે એક જ પોણ છે આ એક પોણ પાઈ દઉં બરાબર એટલે બાજરી હુહરે હુહરું મોટો મોટો દોણો હોય ને એવું થઈ જાય આમાં ઘેર બરોબર તાપ ચડ્યો છે ને ઘેર જવું પડશે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પણ શું કરવું અરે મારે હાહુ ને ફોન કરવો પડશે લાવ ફોન કરું માં હાહુ પાછો કહેતો તો કે તમારે પેલી નેની હારી હ એનું કોઈક સેટિંગ કરો ચોખ્ઠું ગોઠવો અલ્યા આ તો કોઈક દોતનું ચોખ્ઠું હતે જવાયું તો ગોઠવી દઉં બરાબર ફોન તો કરવું પડશે તો ખરો જ ને માં હાહુ કીધું હોય એટલે પાછું હાહુ ના કરીએ તો ખોટું તો પડે ને પાછો અમારા ઘેરથી બોલે કે મારા બાલીનો ફોન આવ્યો તો એ ફોન પાછો નહોતો કર્યો ફોન કરવું તો પડશે ને અલ્યા એમ કરું ઘેર જાઉં અને ન જ કહું કે તાર બાનો ફોન આવ્યો તો અને મને તાર બાનો ફોન કર જે હોય અને તારી બુનનું ચોખ્ઠું ગોઠવવાનું કહેતો હતો હા હોમાં શેઢ જઈ આવે દે ને એટલે બાજુમાં એક ચક્કર મારી આવું પછી ઘેર જાઉં હા શું કરું એ ચક્કર મારી આવું એટલે કનુભા સમ રાડો પાડું છું ભાઈ એટલે આ રાડો પાડવા જેવું છે એટલે ના બાજરી વાઈ હતી રાડો પાડવું જ ને ભાઈ બૂન બૂન રોતરો બોતરો હન પડે છે શું ના આ પેલો કૂતરો હન પડી હોય એટલે તારા વેતા એવા છે એટલે દિયો અલ્યા તને કેવાય વેતા લાગે અલ્યા ટેન્શન માં એવો લાગુ છું ને અલ્યા ટેન્શન માં નહીં ભાઈ પણ શું કરું આ મારા હાહુ નો ફોન આવ્યો તો અને કે મારે હારી છે ને ત્યાંની એનું ચોખ્ઠું ગોઠવો અલ્યા આ તો દોતનું ચોખ્ઠું હોતે ફાટલે ગોઠવી કાઢું એના માટે કોઈ સારું મૂર્તિ તો જોવું પડશે ને તું દ્વારા બગલા જેવો તને ચંપરું છું આજે અલ્યા તું કાગડા જેવો દેખાવું મારો બેટો અંદરથી તો કારો છે પણ આ કોઈ કે નહીં આપણો નો એટલે હેર ને મારે જો ઉતાવળ છે અને મારે ઘેર પાસે પેલી વાત જોતી છે અને એને કહેવાનું છે કે તારા બાનો ફોન આવ્યો તો એટલે ફોન કરજે અત્યારે હોમાં શેઠ પેલી બાજરી આવી એમાં ચક્કર મારી આવું ભાઈ અને પછી ધીમે ધીમે ઘેર જવું મધ ખાજે તો મોસો લઈને આવ્યો છું બધી એટલે જો ઘરું હોય તો જ મોખો આવે ને તારા જેવું હવે એવું ઓછું જ છે આમાં તું તારું કામ કર અને હું એમ જાઉં હોમાં શેઠ જઈ પેલી બાજુને ચક્કર મારી આવું જતા હો જો મારો દેવો આ બગલમાં છોકરું અને ગોમમાં ઢંઢેરો આવરો મોટો આ મું આને દેખાતો નહીં હોય શી ખબર અને શું કેવું મારે શું કેવું ઘેર જવું પડશે મારે ડાયરેક્ટ પેલો ભાભી જોડે જ જવું પડશે હવે આ ગોહરું બોધું અને પછી જવું તો આપણો ભાભી જ મેર પારે ને આ કશું મેર પારે એવો છે નહીં એટલે આપણે જઈએ સીધા ઘેર હો મારી ઉંમર વીતી જઈ રે મારી ઉંમર 18 થઈ રે હો ભાભી એ કહું છું લગ્ન કરાવી દે તારી બુનને પરણાવી દે મારો લગ્ન કરાવી દે તારી બુના જોડે પરણાવી દે હાય આ ડોહોએ ચાનું ગયો છે ખબર જ ના પડે ઘેર ખાવાનું પીવાનું હતું છોકરો હું લઈને આવતો હોય શાકભાજી ખેતરમાં દુકાને જઈને ખબર ના પડે આપણે જલ્દી હેડીએ ખેતરમાંથી અહીં કોમનો પાર નહીં આ બેસોને નોખવા બોખવાનો હોય અને એક તો આખું તબેલો બેસન ભેગી કરી છે
એક તો એકલા હાથે કરવાનું હોય તો આવા જવામાં કોકનું લગન પ્રસંગમાં જવાનું કંટાળો આવે પછી કઈ એકલા હાથે કરવાનું ખબર ના પડે છોકરો જો જીવ અલે કાળું એના બાપના જેવો હોભરતો નહીં છોકરા ભેગું રમવા બેસે તો આમ હેડ ના અલે આયે હોભરતો નહીં અલે કાળું એ આયો માં હમણાં તો ચાલ ને ગેમ રમું છું તું તને આખો તાર ભાઈબંધો જોડે રમ જ કરવાનું હોય ફેંકી દે એ ડબલું તારું મોબાઈલ નું હા તાર બાપ હજુ આવ્યો નહીં તું જા શાકભાજી લઈ આય અને પેલા ગોદડો ને મૂકી 50 રૂપિયા એ લઈ જજે હો હા પહેલી ગોદડી ને છે અને રમવાના ને તો છોકરા જોડે એ હારું અને જોઈએ તાર બાપુ તો ખેતરમાં મળે છે કે નહીં મળતો રસ્તામાં જોઈને આવજે પાછું એ હા જેવો બાપ છે એવું છોકરો છે નહીં કેતો કે કુવામાં હોય તો અવાડામાં આવે ને આ રેડિયાર થઈ ગયું છે એના બાપાને જે ચાલના ચકલા ઉડાડવા જઈ હવારના પેલો દુકાન વાળો ચમનું શાક આલે અને આવડા છોકરાને ખબર પડે આ ડોહો તો શી ખબર કોકના જોડે વાતો વળે જ હોય તો અમને લપ કરવાની આદત છે ને એટલે લપ કરવાની આદત ચડોય વચ્ચે હુક્યો છે નહીં ભાભી તમે તો ચડો ને બડો જબરો હુક્યો તમારા ટેણિયાનો હા આ તો મારા નહીં પેલા બાજુ વાળો છે ને મારે પેલા ભાભી એવા છે વચ્ચે વટ ટોગાડી દીધી કપડો મૂર એવો હતો ત્યાં ચડો જોયો મૂકો હમણાં આટલો બધો ટેણિયો હશે ના પેલા ભાભી છે ને એમને તઈ છે ને પાછો તે ભાભી લુગડો જોતો હતો ઓવા લુગડા તો શું કર્યું બરી બોરે ચાલુ નહીં કર્યો આજ તો અને પોણી એવો શું નીચે ઉતરી ગયું છે તે પાઇપ થી આવે એવું નહીં તે પાછું ભર્યું આનાથી ડોલથી ટગારું અરે લાવ ભરિયાનું તગારું તમારે ખાલી થઈ ગયું છે પાછું ટગારું ખાલી થઈ કોણ થઈ ગયું છે એટલે છે ને તમે આ બાજુ મને અરે ભાભી હું કહું એક તો અઢો છું ને મારી કોઈ મેર પડતો નહીં વાત મળી છે કે તમારે તમારે જો ખગું જોયું તું ને પાછું તમારે હારું તોડી નાખી એમને ચમ શીખર કે તમે કોમ તોડશો ગોમ શું છે એવું બરી આ તો આપણું ગોમ છે ને ન ખોદ્યું નહીં હારું એ જ કહું છું નહીં હારું ઓ આસન કોકનું હાર થતું તો ના કરવા દે ના કરવા દે બરી ના કરવા દે ભાભી તમારી નજરમાં તો હોય જ એ તો હોય જ પણ આ તો કેવું કોક બૈરા જોડે બે કોકની બુણબુણ હોય કે કોકની ભત્રીજી હોય તો વાત કરીએ તો ચાલો ના ભાભી પણ આમ તમે હે ને ભાઈ કરતા બહુ સારો પાછો અમાર ડોહાની તો વાત કરી છે મળે તા રસ્તા બસ્તા રસ્તા મેં તો ખેતરમાં મળ્યા હતા શેઠ કેવું કરતા હતા એમને રોજ રોહન પડે તો એ તો ના હેતા ઈવાનો ઠેકોણો જેવો છે ઈવાનો ઠેકોણો ના હોય ઈવન છે ને આ બધું કોમનું ઘેર હોય ને એટલે જલ્દી આવે નહીં પેલી ભેંસો ચાની તરસી છે ના પાવી પડે ભાભી ઘેર હું આજ કરીને આવ્યો છું કે તો કરી આલું કહું ના દોય તમારથી મારે વવડે માં હાહુ જોઈ ને તમને બૂમો બૂમ કરી એવું છે તાણ મારા મને હાહુ કરી આલો તા ચોક મારે હાહુ ગોતવી પડશે ને તમારા હાહુ છે ને મને કરી આલો તમારે શી ખબર હવે વેટ પડે તો સારું એ તો જોઈ છે ને ચોક હોય તો જોઈએ આ તો જોજો પછી તારો તમે કેમ આ બાજુ મારે તો ખાલી એને એ વાત કરવા જાય તો બધી તમારે પાણી પાછું પતી ગયું લાવ થોડું રેડી આલું પાછું ના એ તમે જો હું લઈ પાછું પાણી એ તો અમારે તો રોજનું છે અને હું કહું છું પાછો ભાઈને વાત કરતા નહીં હું આવ્યો છું મારો હાથ તો જોડે રહીને મેર પાડી આલો બરોબર ઈવન તો કોઈ કહેવાય નહીં નકા એ પાછા મારા ઉપર બગડે કે ફલાણા ભાઈ જોઈ છે વાતો કરતી હતી થોડા મગજ ના જવા દે ને ઈવન કોઈ વાત જ થાય એવી નહીં વાંધો નહીં તો હું નહીં કહું મારા ભાભી પેલા આવું થયું ખબર છે હા હું તો ગાડી સોરી જોવા જતો ને સોરી જોવા તમે કે હગું તૂટી ગયું પણ એવું નતું એમાં બધું હારું મારો વાક બધો બહુ હતો આવી ગોરી મારા હાથમાંથી બરોબર હવે ગોરી આવી મારા હાથમાં હોય હવે હું રેવું વાઢો એટલે મને ગીત યાદ આવ્યું બરોબર હું ગીત ગાતો હતો હવે ગીત ગાતો હતો તે ગીત એવું હતું ને સપના જોવું રે ગોરી તારા સપના જોવું રે જોવું બસ આવું ગાતો હતો અમારા હારું પેલો મનમાં કે આ તો અમારી સોરીની વાત કરે છે આ તારી સપનો જોવે છે એમ કરીને અમને તોડી નાખ્યું પણ હું શું કહું છું તમે મેર પાડજો મારો હો પણ તમારે કોઈ પારકા ગામમાં જઈને આવું ગવાય શું કરીએ તાર આ આતાનો ચેવો માણસો ચેવું વિચારેલી તમે ઈવન મને કોકનો સપનો જોતો હોય તો તોડી જ નાખો પેલી સોરી એવી મેલી હોય તો તોડી નાખો પછી કશો હતો નહીં ભાભી મને વાત મળી છે તમે ને મેર પાડજો જ મારો બરોબર ચોક જોઈએ તમારા માટે એવું ચોક હોય તો જોવો ને આ ગામમાં બધા મને આઢો કરે છે સાચું કહું છું આઢો કે છે બધાય પણ તમારી ઉંમર જતી રહે પછી એવું જ કે ને લોકો ઓ વાહ તમારો કાર્યો જ કાલ ગલ્લે શાકભાજી લઈને અરે તો 50 ની નોટ લઈને મને કે ઓઢા હવે એ મારું જો ટેણ્યું જો તો મને ઓઢો કીધું તમારો કાર્યો હા તો ભાભી હું જાઉં તાન તમે તાર ધોવો કપડો હારું આવજો હો હા. મારું મોડું થાય છે ભાઈ આજે એટલે પછી હું કીધું મારા ફોર્મનો પારક નહીં આવતો હું કોના જોડે વાત કરો 5 મિનિટની મને અરે ભાભી ચમ કોઈ ભૂલી દે હું ભૂલી તો નહીં જો મને એક વાત યાદ આવી હું વાત આજે આ કયો અરે કનુભા છે ને તમારા એ ખેતરમાં વાત કરતા હતા બરોબર કોના જોડે એક સિગર કોકના જોડે વાત કરતા હતા ભાઈ મારે એક હારી છે ને એનું ગોઠવવાનું છે એ બધી વાત ચાલતી હતી તમારા ઘરમાં છે તો ભાઈ વાત ચલાવો ને આગળ એમ કહું છું એ તો મારા કાકાની છોકરી છે એવું છે તો તમને હું કેવું લાગવા હું હારો છું રૂપારો છું ને થોડો કારો છું પાછું
શેત થતું હોય તો કરી દેવો. ના ના કારા તો કૃષ્ણ ભગવાન હતા, આપણે કારાનું ના જોવાનું હોય, પણ આ તો કેવું કે યુવાન ગમે યુવાન નજરે નોખાને જુઓ તો એ ગમે તો કરાય. આપણે મારી હગી બુન હોય તો હું કહી દઉં કે ફટ દઈને કરાવી દઉં એમ. ભાભી પાછું અમે તો હું મને તો લુગરો ધોતાય આવડે, પાછું વાસણ કરતાય આવડે, મને બધું કરતા આવડે. અને રહી જાય તો તમારા બુનના ઉલ્લુ બનાવતાય આવડે પાછું. ઉલ્લુ બનાવાય કોઈને? આ તો ખાલી કહું છું, મજાક કરું. તમારે જોડે એવું કરાય ખરું? આ તો આપણે ખાલી મસ્કો મારું તમને એમ. હા તે વાંધો નહીં, તમે કેવડાય પછી એ તો તમારા ભાઈને સારું પૂછવું બરાબર. તમારા ભાઈને પહેલા પૂછવું પડે, મારા નકમ પછી મારા ઘેર બબાલ થાય. આ તો ભાઈ હવે આવતા જશે ને, વાત કરી મને તમે કહેજો પાછો, હું જઉં છું. હાર હાર એ હા હો. સારું ભગાભાઈની વાત તો સાચી છે. મુહૂર્તે તો સારું છોકરાને કોઈ વ્યસન બેસન નહીં, ભલે મને સંબંધ એનો તૂટી ગયો, પણ આપણે કાકાની છોકરી થોડી જેટલી તો થઈ જશે હવે. એટલે ના હોય તો ઈકન જ આખા ગામમાં છોકરો ચો હોદવાને જશે. યાર ડોહાને એમ નહીં ખબર પડતી હોમો છોકરો સાથે. ના હોય તો મારું ઈચ્છા તો એવી છે કે છોકરું જ બિચારું સારું જો મારું ટોપું થયું કરે એવું છે. અને લાવું તો મારા હોમાં લાવું તો આવું કોમ કરે એવું હોય તો મારે 2 ડગલો ચોક જવું હોય કોમ મૂકીને તો કોઈ અધો ના હો, 2 કોમ તો કરાવી મારું. આ સારું છે બધું. થોડા મારે બાજરી મારો તે હો, અને બાજરીની રમણ ભમર કરી કાઢી છે. આ કેટલા પોણિયા બાજરી કરી, મહેનત કરી બાજરી કરી છે. અલ્યા આખો દિવસ આ બસ મોબાઈલમાં બોલું ગાલીને શું કરું છું મીક. અલ્યા તારો બાપો આ તાપમાં અહીં આવ્યો છે. ખતી કે તને વિચાર ખબર નહીં પડતી કે બાપાને પાણી પાઉં? બાપા પાણી લઈને આવું. દિવસ નો બસ મોબાઈલ. લે અને તાર માં જોવા તો જઈ હાલ તો લુગડા ધોતી હતી, અત્યારે અંદર ખાવાનું બનાવે. હજુ ખાવાનું નહીં બનાવી લ્યા. અરે આ બપોર ચડ્યો બપોર. આ પેટમાં તો ઊણું થઈ ગયું સર ગાગર. તાર માએ યોરની બપોરના 12 વાગ્યા તોય બખાડા કરજો ડોહા. આ 12 વાગ્યા હું કરતી હતી તે વાગા મંજીરા નથી વગાડતી, ઘેર વાત કરો છો તે. આખા ગામના પાડા પડીને આયા ખેતરોમાં જઈને ખબર ના પડે શાક લેવા પેલા છોકરાને મોકલ્યું. અને એ તમારે જેવો રોલો રૂંગો થઈ ગયો છે, મગજમાં કોઈ લેતો જ નહીં. ના પાડી તું રિહાય તો ફોન ના લઈ આવશો. એ આખો દર ફોનના ડબલામાં ગેમ રમ કરે છે. એ તો છોકરું કહેવાય. અને શું આ ખેતરમાં પેલો એવો કરતો હતો હું? પછી ખબર ના પડે આખો દાડો બસ તમારી વાતો મને તમારાથી ઊંચી આવતી નહીં. પેલી ભેંસો પાવાની છે, આ બોર ચાલુ કરવાનું છે, પાવર નતું ઘેર પાછું. મેક બધું ખાવાનું બન્યું. હજુ આપણે હાલ શાક વગાડે છે, બટાકા વગાડે છે, મોથાકૂટ કરતા નહીં. બસ દરરોજ ફટાકા કઈ તો મને ફટાકા થઈ ગયું પાછળ. મારી વાત સાંભળો, આખા ગામની પંચાયત કરો તો કોકના ખેતરમાં જઈને કોઈ ભાઈ બંધોડી શાકભાજી લઈને આવે. ખેતરમાં શાકભાજી હોય છે, એક દાર દૂધી લવાય, એક દાર રેગડો લવાય, બધું સ ખેતરમાં વાયેલું છે. ના હોય તો વાત સમજો. અમાર દૂધી લાયો હોય તો તારે દૂધી ખવાય તો તારા બુદ્ધિ ના આવી હોય. અમે તમારા બુદ્ધિ ચેટલી છે, મારા જોડે મોથાકૂટ કરશો નહીં. ડોહા તમે હું કહેતી હતી કે ના હોય તો છે ને હું પેલું શાક ના રોટલા કરું તો જે પેલી ભેંસો ના નીરિયો બીરિયો પોણી પડી દો. મામા 10 રૂપિયા પણ પેપ્સી પીવી હે. તારા દોધ પાડી નો કેમ 10 રૂપિયા વાળી? ના 10 રૂપિયા જ આપો. સર ઓના સંસ્કાર જોયો તમારા જેવા છે ને. મામા તમે 10 રૂપિયા લો. ફેક્સી પીવા 10 રૂપિયા માંગે છે દીવનો. એક પૈસાનો ઓના કાનો કે તું સોની મની મોબાઈલ મૂકીને જતો રે ઘેર થી હો, નગર મારે તો ન ભણવાનું કર. જોયું અત્યારથી આરો ને એના છોકરાને ફોન ના બોન આપ્યા અને બગાડો છો તમે, એનું ભવિષ્ય બગાડો છો. ઢોકણા પાણી લઈને મરી જો. ઢોકળા પાણી લઈને ના મરાય. આ તો તલાવ હોય તો પેલું ડૂબકો માર્યું હોય તને લઈ. અને તમે ઘેર ઝઘડવા માટે આવ્યો છો, તમારે ઝઘડો કર હું ધોકો લેતા હું. હાર વાર તું રોધવાન કર ને હે ને પેલો આ ભેંસ ને પાણી પીને આવું. બોર ચાલુ કરજો, પેલા કુંડામાં પાણી નહીં એને. અને હું કહી હતી કોઈ માં પીએડી માંથી ફોન બોન આવ્યો તો કે પછી? અરે ઓહો તારા બાનો ફોન આવ્યો તો મને કે ઘેર જાવ એટલે મારે સોની જોડે ફોન કરાવજો. હા તો તમે પેલા બેસો પાઈ દો અને શાંતિથી બોલો. આજુબાજુ એવું ખબરતા છે ને તો કે છે તો રોજ ઝઘડી શીખી ધણી બાઈ. આજુબાજુ મેં એવું તો થાય છે જ. એવું તો થાય છે તો એવું આવું ના રાવો ગોગરો ના રખાય. આખો દાડો બસ
ઘેર આયા પછી તું માથાકૂટ શી કે સ્વભાવ ઓમ દિલના પોડા છે ઈ ડોહો ઓમ પા કૂતરા જેવો સ્વભાવ છે આમ રગવા કર નોક્ષી આમાં ખાવા બનાવતી છે કે વાલા ખાવા બનાવી દેતી આ પેટનો ખાડો પૂર્યો તારા શાંતિ થઈ. પેટ માટે જ વેટ કરવાની હોય ને તાંડુ હા હું કે હતી અલે કાળિયા જાન તાક પેલા આયો હા તા કાકા બોલે બગા કાકા નો અલી તાર બગલાને હું કોમ પાડી છે તો બગલાને બોલાવ મોકલ્યું. જો બગાભાઈ ને છે ને મારે હગું કરાવવાનું છે પેલી માં કાકા છોકરીની વાત થઈ હતી ને આજે માં જોડે વાત થઈ એટલે ઈ કઈ કરાવી દીધી. હવે બગલા જોડે કરાવું હા છોકરો કેવો રૂપાડો છે ખબર તમને કોઈ વ્યસન નહીં. આમાં તું જોવાનું છું કે હું જોવાનું છું? અલે તમને ના ખબર હોય મને ખબર છે ને. સારું ભાઈ કર ના કરાય ના. કેટલો રહ્યો લે મંગુરી ખા તો એકલો તને ખવરાય કરે મારા ચોક મંગુરી આવે એવા આશીર્વાદ હાલ તો મારો મેર પર લે ભગુબા હાલે આ તમ કૂતરો હાથ પડ્યો એમને આવ્યો છું. આ માં બોલાવો ઘેર હા તો હેડો લ્યો હેડો. આખા ગામમાં તને બસ એ જ ગમ્યો. હવે તમને ના ખબર પડે એ બધા દોહા તમે સમજો આમાં તારી બૂન છે તો તાર જે કરવું હોય કર. એ તો એટલે તમે બોલાવ મોકલ્યો તો એ વચ્ચે ગમે તેમ ના બોલતા ખોટું લાગ્યું. જો આ આયા એ જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ બેહો એ બેહો ભાઈ મજા આવો મજામાં જ છે. તો ઠીક ઠાક તમ બોલાવા પડે આમ હોન. એટલે મારે પેલી વાત થઈ હતી ને ઓ વાહ બારી હગાની વાહ વાહ એટલે આપણે ના હોય તો કાલે ગોઠવી દઈએ તમે જોવાનું. બહુ સારું તો ભાઈ જોડે વાત થઈ હતી મારી. બહુ હારામાં હારું તો આમાં એની બૂન છે ભાઈ એટલે જે કરે મારે તો હાથ કરવી પડે ને. તમે કોઈ વાંધો નહીં ને. કશો તો નહીં ચાંદનો આટો મારું છું મારે તો મેર પર હારામાં હારું જ ને. હા રીતે ના હોય તો કાલે પછી આપણે હમણાં હોજે મોકલું અમન હા ચાલો હું મારી રીતની તૈયારીઓ કરું હો. આવજો તારો. અને પાછા કમ્પ્લીટ રહેજો ને પાછા તો કોઈ માથાકૂટ નહીં કરવાની. અરે કશું ના કરું મારી વાત ના થાય તમે તાર પગાડ્યો. લેડો હા તને હું જવું પેલી ભેંસને નાખી દઉં ચાર પૂરો અને તમે ના હોય ને તો પેલો બોર ચાલુ કરી આવો અને પછી હા વૈશાખમાં આવે એટલે ઢોલ વગાડવું જ પડશે હળોમાં. કાલની તૈયારી કરીએ પછી ના હોય તો હો? હા નોમ છે મારું ભગુ અને મંગુ થઈ છે મારું હગુ. મેર પડી ગયો મંગુ રે મેર પડી ગયો આમ કરીને મારી તીર અને આ ભગુ નો મેર પડી ગયો ભાભીએ પાડ્યો છે મારો મેર.